દોસ્તો, ઘણા બધા લોકોને જીવનમાં એક વાંધો હોય છે કે આ લેમડા ફેફડા જેવા ગણિતનો જીવનમાં ઉપયોગ શું કરવાનો. તો ચાલો આજે તમને હું ટેન થીટાનો ઉપયોગ કરતા શીખવાડું. અને હા, મારા હાથમાં જે સાધન પકડેલું છે તેને કિલોમીટર કહેવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે ખૂણા માપવા માટે કરીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુની લંબાઈ ત્રિકોણમિતિની મદદથી એકદમ ઇઝીલી માપી શકીએ છીએ. જેમ કે મારે આ થાંભલાની ઊંચાઈ માપવી છે ઉપર ચડ્યા વગર, તો તેના માટે મારે બે વસ્તુ જોઈશે. થાંભલાથી મારું અંતર, આ જે થાંભલો છે ત્યાંથી મારી આંખ સુધીનું અંતર મારે જોઈશે, બરોબર. અને એની સાથે સાથે મારે ટોચ સુધીનો ખૂણો જોઈશે. થાંભલાથી મારું અંતર મારે આવ્યું છે દાખલા તરીકે 12 મીટર મારે અંતર આવ્યું છે, અને જે ટોચ સુધીનો જે ખૂણો છે એ આપણે કિલોમીટરની મદદથી માપવાનો છે, એ મારે આવ્યો છે 45 ડિગ્રીનો. હવે આપણને ખબર છે કે ટેન થીટા બરોબર શું થાય, તો ટેન થીટા બરોબર સામેની બાજુ થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આવું આપણે સૂત્ર શીખેલા છે, બરોબર. ચાલો, તો ટેન થીટા આપણને કેટલો મળ્યો, તો ટેન આપણને 45 મળ્યો, બરોબર. ટેન 45 મળ્યો. 45 ડિગ્રી. સામેની બાજુ શું છે, તો સામેની બાજુ થાંભલો છે, એની ઊંચાઈ આપણે શોધવાની છે, એટલે અહીંયા હું ફક્ત લખી દઉં થાંભલો, બરોબર, થાંભલો. અને પાસેની બાજુ શું છે, તો પાસેની બાજુ છે અહીંથી મારું અંતર થાંભલા સુધીનું જે મારે 12 મીટર થાય છે, તો અહીંયા લખવાનું આપણે 12. હવે આપણે થાંભલાનું ઊંચાઈ શોધવાની છે, એટલે થાંભલાના સૂત્રનો કરતા બનાવવાનો. તો થાંભલાની ઊંચાઈ બરોબર શું થશે, થાંભલો બરોબર 1045. હવે 1045 ની કિંમત 1 થાય, એટલે અહીંયા 1 મૂકવાનો, તો 1 ગુણ્યા આ 12 ગુણાકારમાં આવી જાય, 12 એકા 12 થશે, તો આ 12 મીટર આપણને થાંભલાની ઊંચાઈ મળી. પરંતુ હજુ આનામાં એક ભૂલ છે, અહીંયાથી આપણું જે આંખ સુધીનું અંતર છે, જમીનથી આંખ સુધીનું અંતર, એ આપણે એડ કરવાનું છે, જે મારે 1.5 મીટર જેટલું લગભગ થાય છે. તો આ 12 ની અંદર આપણે ઉમેરી દેવાના આપણું આંખ સુધીનું અંતર 1.5 મારે થાય છે, તો આપણને ફાઇનલ જવાબ મળશે 13.5 મીટર થાંભલાની ઊંચાઈ.